મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. ભગવાન વેદવ્યાસજીના સુંદર ચરિત્રના માધ્યમથી દિવ્ય વ્યાસ ચરિત્રને આપણે સૌ માણી રહ્યા છીએ. પ્રસંગ છે સંજયને દિવ્ય દૃષ્ટિ આપવાનો. મહાભારતના એ કુરુક્ષેત્રના રણ મેદાનમાં બંને સૈન્યોએ જ્યારે પ્રસ્થાન કર્યું, વેદવ્યાસજી સમજાવવા આવ્યા, ધૃતરાષ્ટ્રએ ના પાડી. ત્યારે વેદવ્યાસજી એમ કહે છે, ધૃતરાષ્ટ્ર, ભલે આખી જિંદગી તે ન જોયું, પણ તારી જો ઈચ્છા હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, જેથી તારી નરી આંખે તું પોતાના દીકરાઓનો વિનાશ જોઈ શકે. ધૃતરાષ્ટ્રએ ના પાડી છે. જે દીકરાઓને રમતા ન જોયા, જે દીકરાઓને મોટા થતા ન જોયા, હે ભગવાન, એ દીકરાઓને મરતા જોઈ મારે કામ શું? પણ હા, તમારે કૃપા કરવી હોય તો મારો સારથી આ સંજય છે, આ સંજયને દિવ્ય દ્રષ્ટિ આપો, તો એ મને યુદ્ધમાં જે કંઈ ઘટનાઓ થાય એનું વર્ણન કરીને મને સંભળાવે. વેદવ્યાસજીએ સંજય સામે દ્રષ્ટિ કરી અને સંજયને દિવ્ય દ્રષ્ટિ આપીને કહ્યું, યુદ્ધના કોઈ પણ ખૂણામાં કોઈ પણ ઘટના થશે, હે સંજય, તને અહીંયા બેઠા બેઠા દેખાશે, એ તમામ ઘટનાઓ તારે ધૃતરાષ્ટ્રને કહેવાની એવી આજ્ઞા આપી વેદવ્યાસજી વિદાય થયા. એક સંતની કૃપા અને વેદવ્યાસજીની શક્તિ અને સામર્થ્ય કેવી છે! ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ જ્યારે વિશ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે અર્જુનને એમ કહ્યું છે, અર્જુન, આ સ્વરૂપ કોઈને દેખાતું નથી, માત્ર તને અને માત્ર તને જ દેખાય છે, અને એ પણ ફક્ત ને ફક્ત મારી કૃપાથી જ દેખાય છે. પણ આ જ દ્રશ્ય અને આ જ સ્વરૂપ હસ્તિનાપુરની અંદર મહેલમાં બેસેલા સંજયને પણ દેખાણું છે. આ વેદવ્યાસજીની કૃપા છે, આ સંતની કૃપા છે. આ બાબતથી આપણને એટલું જ્ઞાન થાય કે ભગવાન વેદવ્યાસ કેવા સમર્થ હશે. મહાભારત યુદ્ધ પછીની ઘટના છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી આ ત્રણેય વનની અંદર ગયેલા છે, વનની અંદર નિવાસ કરીને રહે છે. એમાં બરાબર મહારાજ યુધિષ્ઠિર પોતાના પરિવારજનોને લઈ, કૌરવોની ઇતર પત્નીઓ જે બચેલી છે એમને લઈ અને આવ્યા છે વનમાં ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને પગે લાગવા, વંદન કરવા, ખબર અંતર પૂછવા. એકબીજાને જોઈ અને અત્યંત આનંદિત થયા. વેદવ્યાસજી પધાર્યા. વેદવ્યાસજીને જોઈ અને બધાએ પોક મૂકી છે, હે ભગવાન, અમે સૌ તમારા સંતાનો કહેવાઈએ, છતાંય અમારા પ્રારબ્ધમાં આટલું દુઃખ. હે ધૃતરાષ્ટ્ર, હે ગાંધારી, તમે આ પુત્ર શોકનો ત્યાગ કરી દો. તમને જે અભિષ્ટ હોય
મનમાં જે ઈચ્છા હોય એવું તમે વરદાન માંગી લો. ધૃતરાષ્ટ્રએ પ્રાર્થના કરી છે, મારા પુત્રોએ આખું જીવન કુકર્મ કર્યા, મારે એ જાણવાની ઈચ્છા છે, મારા દીકરાઓની શું ગતિ થઈ હશે. અને સાથે જો આપ કૃપા કરો તો બસ એકવાર જીવનમાં મારે મારા તમામ દીકરાઓના દર્શન કરવા છે, મારે મારા દીકરાઓને જોવા છે. ત્યારે વેદવ્યાસજી એમાં બોલ્યા કે આજ રાતમાં તમે સૌ તમારા મૃત બાંધવોને જોઈ શકશો, પત્નીઓ પોતાના પતિઓને જોઈ શકશે, જે પણ સંબંધીને જોવા હશે આજ રાત્રે ગંગા નદીના કિનારે સૌ ઉપસ્થિત રહેજો. અને એ દિવસે રાત્રિના સમયે સૌને ગંગા નદીના કિનારે ભગવાન વેદવ્યાસજીએ બોલાવ્યા છે. ગંગા નદીના કિનારે ઊભા રહી અને વેદવ્યાસજીએ બે હાથ જોડી અને આવાહન કર્યું કે યુદ્ધની અંદર જેટલા પણ શૂરવીર યોદ્ધાઓ મહારથીઓ માર્યા ગયા છે એ સૌ મહારથીઓ પોતપોતાના સ્વજનોને દર્શન આપવા માટે પધારો. અને એ સમયે જોત જોતામાં એ ગંગાના પ્રવાહમાંથી ભીષ્મ, દ્રોણ એ આગળ છે, રાજાઓ, રાજકુમારો યુદ્ધ સમયે જે જે રંગના વસ્ત્ર વગેરે પરિધાન કરી અને યોદ્ધાઓનું મૃત્યુ થયેલું એ જ વસ્ત્ર પરિધાન કરી અને તમામ યોદ્ધાઓ ગંગાના પ્રવાહમાંથી બહાર નીકળ્યા છે. 5 પાંડવોના દીકરા દુર્યોધનનો હાથ પકડીને ચાલે છે, કારણ જે લોકમાં એ ગયેલા ત્યાં વેર નથી, ત્યાં ક્રોધ નથી, ત્યાં ઈર્ષ્યા નથી, ત્યાં અભિમાન નથી. અનેક પ્રકારના મંગલ ગીતો ગવાઈ રહ્યા છે, બંદીજનો એમના ગુણગાનને ગાઈ રહ્યા છે. વેદવ્યાસજીએ કૃપા કરી અને ધૃતરાષ્ટ્રને દિવ્ય દ્રષ્ટિ આપી, લે આખી જિંદગી ન જોયું, તારા દીકરાઓને જોઈ લે. અને ધૃતરાષ્ટ્રને દેખાતું થયું. આ અદ્ભુત નજારો તમામ લોકોએ ત્યાં જોયો. સંત મહાપુરુષો એ આપણા દુર્ગુણોનો નાશ કરી અને આપણા હૃદયને સદભાવનાથી ભરી દેનારા હોય છે. આ છે મહાત્માની અસીમ કૃપા. સંતની કૃપા, મહાત્માઓની કૃપા એ કેવી હોય છે? સંત તુલસીએ લખ્યું, હેતુ રહિત જગ ઉપકારી, तुम्हार सेवक यसुरारी, तुम्हार सेवक यसुरारी. हेतु रहित जगत उपकारी, हेतु रहित जग उपकारी. સંતો અને ભગવાન કેવા? તો હેતુ રહિત, કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર જે જગતની અંદર ઉપકારનું કાર્ય કરે છે, જેને કોઈ આપણી પાસે લેવા દેવા નથી. જે સંતો માત્ર ને માત્ર પરોપકારને માટે જીવે છે. હે પ્રભુ, આપ તુમ્હાર સેવક અસુરારી. આ કોની વૃત્તિ છે? તો કે હે રામ, તમે અને તમારા જે સેવકો છે એ કેવા છે? તો કે કારણ વગરની કૃપા કરનારા. વેદવ્યાસજીની એવી પ્રકૃતિ છે, સમાજ ઉપર અકારણ એમણે અનેક વખત કૃપાઓ કરી છે. વેદવ્યાસજીએ એ સમયે કૌરવ પત્નીઓને એમ કહેલું કે જેને પોતાના પતિને મળવું છે અને પતિલોકમાં જવું છે એ તમામ સ્ત્રીઓ ગંગામાં ડૂબકી મારો. અને જેટલી કૌરવોની પત્નીઓ હતી એ તમામે ગંગામાં ડૂબકીઓ મારી અને સૌ કૌરવ પત્નીઓ પોતાના પતિની સાથે પતિલોકને પામી છે.
કેવી સામર્થ્ય અને કેવી અદ્ભુત અલૌકિક શક્તિ આ અવતારની અંદર પરમાત્મા વેદવ્યાસજીએ વિશ્વને બતાવી છે. આવી કરુણા, આવી કૃપા આજ સુધી ઇતિહાસની અંદર અલભ્ય છે. વેદવ્યાસજીએ પરમાત્માનો અંશાવતાર તો છે જ, પરંતુ પરમાત્માના એક પરમ મહાન ભક્ત પણ છે, પરમ ગુરુ પણ છે. મહારાજ પરીક્ષિતનું મૃત્યુ થયું. પરીક્ષિતનું મૃત્યુ થયા પછી એમના દીકરા જન્મેજય મહારાજ વૈશંપાયનની પાસે બેસી અને કથાઓનું શ્રવણ કરે. એ કથાની અંદર વૈશંપાયન ઋષિએ આ મેં જે પ્રસંગ કહ્યો વનની અંદર દર્શન કરાવ્યા એનો, એ પ્રસંગ જ્યારે જન્મેજય રાજાએ સાંભળ્યો ત્યારે મનમાં એવી ઈચ્છા કરી, મારે પણ મારા પિતા પરીક્ષિતના દર્શન કરવા છે. એ સમયે વેદવ્યાસજી ત્યાં હાજર હતા. ભગવાન વેદવ્યાસજીએ જ્યારે યજ્ઞ અને કથાની પૂર્ણાહુતિ થઈ એ સમયે પરીક્ષિત મહારાજના દર્શન જન્મેજય રાજાને કરાવ્યા છે. આ દિવ્ય અવતાર એના પાવન ચરણોમાં સરસ્વતી નદીના કિનારે ભગવાન વેદવ્યાસજીનો આજે પણ સુંદર આશ્રમ છે. બદ્રીનારાયણમાં એ પવિત્ર તીર્થ આવેલું છે. આજે પણ જ્યાં પગ મૂકતા મન સ્થિર થઈ જાય એવું દિવ્ય અને સુંદર વાતાવરણ ત્યાં છે. વેદવ્યાસજીને વંદના કરી સંત નાભાજીએ, જેમણે જ્ઞાનને પ્રકાશિત કર્યું, સૂર્ય જેવા જે તેજસ્વી અને પ્રકાશક છે, એ વેદવ્યાસજીના પાવન ચરણોમાં વંદન કરી અને આગળ ભગવાન પૃથુના ચરણોમાં પાવન વંદના કરી. જેના નામથી આ ધરા, આ ધરતી એ પૃથ્વી તરીકે ઓળખાય છે, એવો પરમાત્માનો આ એક દિવ્ય અવતાર કુમારગામી વેનના શરીરમાંથી ઋષિ મહાત્માઓના માધ્યમથી મંથન કરી અને ઋષિ મહાત્માઓએ આ પૃથ્વીની ઉત્પત્તિ કરેલી. વેન એ ધ્રુવ મહારાજ, ધ્રુવના દીકરા, એના દીકરા અંગ અને એનો દીકરો વેન પણ એક નંબરનો પાપી. રાવણ હિરણ્યકશ્યપુને સારો કહેવડાવે ને એટલો ભયંકર પાપી છે. સંતો એને કહેવા આવતા, ભજન કરો, તમે વિચાર તો કરો તમારા દાદા કેવા પરમ ભાગવત હતા. ત્યારે વેન જવાબ આપતો, મારા દાદામાં અક્કલ નથી. અરે રાજા એ જ ભગવાન છે. મારું ભજન કરો, એ નારાયણના ભજનની શું જરૂર? તમારું પોષણ હું કરું છું, તમે મારા રાજ્યમાં રહો છો. એ પ્રમાણે વેન રાજાએ મંદિરો તોડ્યા અને વ્યક્તિ પૂજાનો જ્યારે પ્રારંભ કર્યો, ઋષિઓથી સહન ન થયું. એકત્રિત થયેલા ઋષિ સમાજે રાજસભામાં જ વેનનો વધ કર્યો. ગાદી ઉપર કોઈ હતું નહીં, વેનને કોઈ સંતતિ હતી નહીં, એટલે એ વેનના શરીરનું મંથન કરવામાં આવ્યું. વલોણાની જેમ એનો હાથ કાપી એના જ શરીરમાં મંથન કર્યું. એટલે જમણા હાથમાંથી પૃથુ મહારાજની ઉત્પત્તિ થઈ અને ડાબા હાથમાંથી અર્ચી દેવીની ઉત્પત્તિ થઈ. પૃથુ મહારાજે આ પૃથ્વી ઉપર રાજા બની અને સર્વપ્રથમ પૃથ્વીએ જે ગાયનું સ્વરૂપ ધારણ કરેલું, એ માં ગાયનું દોહન કરી અને સમગ્ર સમાજને સુખીઓ કર્યો છે. પૃથુ મહારાજ એ પરમ ભાગવત છે. પૃથુ મહારાજે જોયું પૃથ્વી ત્રસ્ત છે, લોકો ભજન કરતા નથી. કારણ લોકોને હાઈવોય છે, પેટ ભરવાની ચિંતા છે. હા, જ્યાં સુધી આમનું પેટ ન ભરાય, જ્યાં સુધી આ તૃપ્ત ન થાય, ત્યાં સુધી આમને ભજનનો આનંદ ન આવે. એટલે ભગવાન
પૃથુ મહારાજે સૌથી પહેલા આ પૃથ્વી, આ ધરતી જે ખાડા ટેકરાવાળી છે, ખેતીને લાયક નથી, હળ લઈ હળ ચલાવી મોટા મોટા ટેકરાઓને તોડી અને પૃથ્વીને સમતળ બનાવી એને ખેતી કરવા લાયક બનાવી, પરિણામે ધાન્ય થવા લાગ્યું, લોકોને પેટ ભરવા માટે અન્ન મળવા લાગ્યું, લોકો ધર્મ કાર્ય કરતા થયા, યજ્ઞ યાગાદિક થવા લાગ્યા, ધીરે ધીરે વરસાદ પણ સમયે સમયે આવવા લાગ્યો, પ્રકૃતિ પ્રાકૃતિક વાતાવરણ ખીલવા લાગ્યું, લોકો વૃક્ષારોપણ કરવા લાગ્યા, જગ્યાએ જગ્યાએ પૃથુ મહારાજે અનેક કુવાઓ, તળાવો, સરોવરો, નદીઓ એના નિર્માણ કર્યા. ખરા અર્થમાં પૃથ્વીને સૌભાગ્યશાળી બનાવી પૃથુ મહારાજે. ચારેય તરફ ધર્મ, ચારેય તરફ સુખ, સુખ અને સુખ એવું દિવ્ય વાતાવરણ પૃથુ મહારાજે અહીંયા નિર્માણ કર્યું. દેવતાઓને પણ પૃથ્વી ઉપર આવી અને ઘર ખરીદવાની ઈચ્છા થાય એવું સુંદર આ પૃથ્વીનું વાતાવરણ પૃથુ મહારાજે નિર્માણ કર્યું છે. પૃથુ મહારાજે એકવાર નક્કી કર્યું મારે 100 યજ્ઞ કરવા છે અને 100 અશ્વમેધનો સંકલ્પ લઈ અને પૃથુ મહારાજ યજ્ઞ કરવા બેઠા. જ્યારે પણ યજ્ઞનો ઘોડો છોડવામાં આવે એટલે ઇન્દ્ર એની અંદર વિઘ્ન કરે, કારણ નિયમ એવો છે જો 100 યજ્ઞ પૂર્ણ થઈ જાય તો ઇન્દ્રપદ એ પૃથુને મળે. એટલે ઇન્દ્ર વારંવાર યજ્ઞમાં અનેક પ્રકારની અડચણો કરે અને અનેક વાર દેવતાઓનું સૈન્ય પૃથુ મહારાજથી પરાજિત થયું. એકવાર તો પૃથુ મહારાજે નક્કી કર્યું હવે તો આ દેવોનું અસ્તિત્વ મિટાવી દઉં. વારંવારની આ માથાકૂટ કડાકૂટ જાય. સંતોએ, ઋષિઓએ, સ્વયં બ્રહ્માજી આવ્યા, સમજાવ્યા કે દીકરા હવે મૂકો ને, આપણે શું કામ છે 100 યજ્ઞ કરીને? ભગવાનને રાજી કરવા છે ને, અને ભગવાનને રાજી કરવામાં સંખ્યા મહત્વની નથી. બ્રહ્માજીના કહેવાથી, ઋષિ મહાત્માઓની વિનંતીથી પૃથુ મહારાજે યજ્ઞોની સંખ્યાનો સંકલ્પ છોડ્યો, ઇન્દ્રને ક્ષમા આપી અને આ કાર્યથી ભગવાન વિષ્ણુ, ભગવાન નારાયણ એ પૃથુ ઉપર અત્યંત રાજી થયા, પ્રસન્ન થયા અને પ્રસન્ન થયેલા પરમાત્માએ પૃથુને દર્શન આપ્યા અને ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. ભગવાનના દર્શન થતાં જ પૃથુનું આખું એ શરીર રોમાંચિત બન્યો છે. આંખોમાંથી પ્રેમાશ્રુની ધારાઓ વહેવા લાગી. ભગવાને પૃથુની પ્રશંસા કરી છે. ધન્ય છે આપને, આ લોકમાં આવી જે કરવાના કાર્યો છે એ આપે કર્યા. સમાજને પેટ ભરતો કર્યો. સરસ મજાના મંદિરો, એમાં ઘંટા રવ તમારા કારણે થયા. હે પૃથુ, આ સમગ્ર પૃથ્વી જે હરિયાળી દેખાય છે એનું કારણ આપ છો. હું તમારી ઉપર બહુ પ્રસન્ન છું. પૃથુ, તમે મારી પાસેથી વરદાન માંગો. પૃથ્વીએ હાથ જોડ્યા. મને મોક્ષ પદની ઈચ્છા નથી, મારે કલ્યાણ જોઈતું નથી. કારણ કે હું એવું માનું છું સુખ ત્યાં છે જ્યાં તમારા ચરિત્રો છે. વૈકુંઠમાં મહારાજ તમારા દર્શનોનું સુખ છે, પણ વૈકુંઠમાં તમારા ચરિત્રોનું સુખ નથી. અને જ્યાં તમારા ચરિત્રો સાંભળવા ન મળે ત્યાં જઈને કરવું શું? માટે મહારાજ, મને તો તમારા ચરિત્રો સાંભળવામાં પ્રીતિ છે. આ 2 કાન મને ઓછા પડે છે કથા સાંભળવા માટે. મને 10,000 કાનની શક્તિ આપો. 10,000 કાન દ્વારા જેટલી ભગવાનની કથા સંભળાય એટલી જ કથા હું 2 કાન દ્વારા સાંભળી લઉં. કોઈ ભગવાનના ચરિત્ર ન છોડું. કથા શ્રવણ ભક્તિના આચાર્ય એ પૃથુ મહારાજ આ સમયથી ઘોષિત થયા, જેને ભગવાનના ચરિત્રોમાં આટલી પ્રીતિ છે, ભગવાનના ચરિત્રોમાં જેને આટલો પ્રેમ છે.
મોટામાં મોટો દાની એ છે જે આપણને ભગવાનની કથાનું દાન કરે છે. એનાથી મોટો જગતમાં કોઈ દાની નથી. કરોડો અબજો રૂપિયા તો સૌ કોઈ આપી દે, પણ ભગવાનની કથા કોણ આપે? જેમાં ભગવાન છે, જેમાં ભગવાનના ચરિત્રો છે, જે સાંભળવાથી મન ઠરે છે, મનને શાંતતા મળે છે, એવી કથા તો કોઈ વિરલો જ આપે. અને એ જે વિરલો મહાપુરુષ છે એ જગતમાં મોટામાં મોટો દાની છે. ગોપી ગીતની અંદર ગોપીઓ ભગવાન કૃષ્ણની પ્રાર્થના કરતા એવું કહે છે, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલમશાપહમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. હે મહારાજ, આ જગતમાં દાનેશ્વરીમાં દાનેશ્વરી જો કોઈ હોય તો એ છે જે ભગવાનના ચરિત્રો સંભળાવે છે. પૃથુ મહારાજ એ કથા શ્રવણ ભક્તિના આચાર્ય છે. હે પ્રભુ, મને 10,000 કાન આપો, જેના વડે હું તમારા ચરિત્રોને સાંભળ્યા જ કરું. ભગવાન નારાયણે પ્રસન્ન થઈ અને તથાસ્તુ કહ્યું. ત્યારબાદ ભગવાન પૃથુએ, પોતે રાજા છે પણ આચરણ એવું સુંદર ધર્મનું કરે છે જેના કારણે એમની સમગ્ર પ્રજા એ ધર્મમય બની છે. પોતાની પ્રજાને પણ પૃથુ મહારાજ ધર્મ આચરણનો બોધ આપે છે. એકવાર બહુ વિશાળ સભા ભરાયેલી. તમામ પ્રજાજન પૃથુ મહારાજના દિવ્ય ચરિત્રની પ્રશંસા કરે છે. અને એ સભામાં સ્વયં ભગવાન સૂર્યનારાયણ અને પરમાત્માની વિભૂતિ એવા સનકાદિક એમનું આગમન થયું. સનકાદિકોને જોઈ અને પૃથુ અત્યંત આનંદિત થયા. એમના પગ ધોયા, પોતાના રાજ સિંહાસન ઉપર સનકાદિકોને બેસાડ્યા. આગતા સ્વાગતા કરી અને એમની પાસે સત્સંગની માગણી કરી. પ્રભુ, મને સત્સંગ કરાવો, મને સત્સંગ કરાવો. સનકાદિકોએ પૃથુ મહારાજને સુંદર સત્સંગનો બોધ આપ્યો છે. એક રાજવી પોતાનું સમગ્ર અભિમાન અહંકાર મૂકી પૃથ્વી ઉપર બેસી અને સનકાદિકો પાસેથી સુંદર ભગવાનના દિવ્ય ચરિત્રો એનું શ્રવણ કરે છે, એનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. સનકાદિકોએ જે બોધ આપ્યો છે, જે ઉપદેશ આપ્યો છે, એનો સાર, હે રાજન, આપ સ્વયં જ્ઞાની છો અને ખરા અર્થમાં રાજા શબ્દને આપ સાર્થક કરી રહ્યા છો. રાજા એ જ છે જે પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવે છે. પોતાની પ્રજાને ધર્મનો ઉપદેશ ન આપી માત્ર ટેક્સ વસૂલ કરવો એ જ જેનું ધ્યેય છે. એ કેવળ પોતાની પ્રજા જે પાપ કરે એના ભાગીદાર થાય છે. એ પોતાની સત્તાને ગુમાવે છે. જે પરમાત્માના ભક્તિનો આશ્રય લઈ અને જીવાત્મા આ સંસાર સાગર તરી જાય, એ ભગવાનની ભક્તિ જે રાજા પોતાની પ્રજાને આપતો નથી, એ રાજા મહાન પાપી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ. અત્યારે આપણા રાજસ્થાને આ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી બેઠા છે. કોરોના જેવા સંકટ કાળમાં પણ જેમણે દીપ પ્રજ્વલન આપણી પાસે કરાવી અને આપણી ધાર્મિકતાનું પોષણ કર્યું, જેમણે સરસ મજાનો શંખનાદ અને ઘંટારવ કરી અને વાતાવરણને દિવ્ય બનાવવાનો પ્રયાસ કર્યો,
રાજાનો ધર્મ છે પોતાની પ્રજાને એ ભગવાન ભજવાની વ્યવસ્થા કરી આપે, પોતાની પ્રજાને એ ભગવાન ભજવાની અનુકૂળતા કરી આપે. હમણાં જ 5 તારીખે માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામલલા રામચંદ્ર મહાપ્રભુના દિવ્ય મંદિરનો ભૂમિપૂજન કરવા માટે પધારશે. એ રાજધર્મ છે, એ રાજધર્મને બહુ સારી રીતે નિભાવી રહ્યા છે. અને આવો રાજા ભલે સંપત્તિહીન છે, ભલે એની પાસે ધન નથી, છતાંય એ રાજાની સત્તા કાયમ રહે છે, કારણ પ્રજાની દુઆઓ એ રાજાને જીવાડે છે. હે મહારાજ પૃથુ, આપ સ્વયં જ્ઞાની છો, અમે આપને શું ઉપદેશ આપીએ, પણ છતાંય તમે પ્રજાને ખૂબ સારી રીતે સાચવી છે, પ્રજાનું તમે રક્ષણ કર્યું છે. આ જ પ્રમાણે ભગવાનને ભજજો, ભગવાનના ભજનનો આગ્રહ રાખજો. મહારાજ પૃથુ સનકાદિકો પાસેથી દિવ્ય સત્સંગને પ્રાપ્ત કરી ઘણા સમય સુધી એમણે રાજ્ય સુખ ભોગવ્યું અને અંતે મનમાં એવો નિર્ધાર કર્યો, હવે વનમાં જવું અને પરમાત્માની આરાધના કરું. પોતાના દીકરાને રાજગાદી સોંપી અને મહારાજ પૃથુ વનના માર્ગે નીકળ્યા છે. એક રાજા તરીકે એક ઉત્તમ ઉદાહરણ મહારાજ પૃથુએ સમાજને પૂર્ણ પાડ્યું છે. પૃથુ જેવો કોઈ રાજા આ પૃથ્વી ઉપર ન થયો, જે રાજાએ પ્રજાના સુખ માટે આટલો બધો પરિશ્રમ કર્યો, જાતે હળ લઈને ચલાવ્યું, જાતે ગાયોની સેવા કરી અને સાથે સાથે ભગવાનની ઉત્તમ ભક્તિ અને કથા શ્રવણનો મહિમા પણ સમાજની અંદર પ્રસરાવ્યો. એવા ભગવાન પૃથુના દિવ્ય અને પાવન ચરણોમાં વંદના કરી છે. ત્યારબાદ શ્રી હરિ અવતારની કથા છે. શ્રી હરિને ભગવાન નારાયણે ગજેન્દ્રના મોક્ષ માટે જે અવતાર ધારણ કરેલો, એ શ્રી હરિને પ્રણામ કરે છે સંત નાભાજી. એ કથા આપણે આગળ સાંભળીશું. અત્યારે ભગવાનના જયઘોષ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ ભગવાનની જય. પૃથુનારાયણ ભગવાનની જય. ભારત માત કી જય. નર્મદે માત કી જય.